નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણે ગુજરાતી બટાટાવડા બનાવીશું, જે સ્વાદમાં ખાટા, મીઠા અને તીખા હોય છે। આ 7 ટિપ્સ તમે ધ્યાન રાખશો તો તમારા પણ બટેટાવડા એકદમ સ્વાદમાં ટેસ્ટી અને ટેક્સચરમાં પરફેક્ટ બનશે। તો સૌથી પહેલી અગત્યની ટીપ છે, બટેટાને હંમેશા સ્કિન સાથે એટલે કે છાલની સાથે જ બાફવાના અને બટેટા લગભગ એક જ સાઇઝના લેવાના। જો નાનું બટેકું હોય તો વચ્ચેથી કટ નહીં લગાવવાનું, આખા બાફવાના। નાના મોટા મિક્સ હોય તો નાના બટેકાને આખા મૂકી દેવાના અને મોટા બટેકાને વચ્ચેથી એક જ કટ લગાવીને બાફવા માટે મૂકવાના। તો અહીં લગભગ મેં 750 ગ્રામ એટલે કે પોણા કિલો જેટલા બટેકા લીધેલા છે। બટેકાને સરસ આપણે પહેલાં વોશ કરી લઈશું અને આ રીતે કટ લગાવી દઈશું। તો બીજી અગત્યની ટીપ છે, અતિશય પ્રેશર કુકરમાં પાણી નહીં ભરવાનું। 25% જેટલા બટેટા ડૂબે એટલું જ પાણી ભરવાનું, અડધે સુધી પણ પાણી નથી ભરવાનું। તો મધ્યમ ગેસની આંચ પર 3 વિસલ આવવા દેવાની છે। બટેટાને આપણે ઓવરકુક નથી કરવાના। 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર લીધેલી છે। તો બટેટા બાફવા મૂકીને એટલે એક નિયમ જ બનાવી લેવાનો કે કોથમીરને કોરી કરવા માટે મૂકી દેવાની, સરસ ધોઈ અને પંખા નીચે મૂકી દેવાની અથવા તો જાળીવાળા વાસણમાં મૂકી દેવાની। કોથમીરમાંથી બધું જ પાણી જે છે ને આપણે હટાવી લેવાનું છે। તો આ ત્રીજી અગત્યની ટીપ હતી, ભીની કોથમીરનો ઉપયોગ ક્યારેય પણ નહીં કરવાનો। હવે ચોથી મહત્વની ટીપ છે, બટાટાને પ્રોપર ઠંડા થવા દેવાના। કટલેટ બનાવો, આલુ પરેઠા કે આલુ વડા જ્યારે પણ બનાવવાના હોય ને એના 2 કલાક પહેલાં બટેકાને જે છે એ બાફી લેવાના। હવે આપણે એક સરસ મસાલો રેડી કરીશું, જેના માટે મિક્સરના વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ લેવાની છે। સ્વાદ પ્રમાણે કરતાં થોડુંક ઓછું જે છે આપણે મીઠું લઈશું, કારણ કે આપણે અહીં સંચળ પાવડર પણ ઉમેરવાની છે। લીંબુના રસનો ઉપયોગ ક્યારે પણ નથી કરવાનો। આ એક મહત્વની 5મી ટીપ છે। લીંબુના રસથી મસાલો જે છે એ ચીકણો થઈ જાય છે। એની જગ્યાએ આપણે 1 ટેબલસ્પૂન જેટલો આમચૂર પાવડર ઉમેરીશું, 1 ટીસ્પૂન જેટલું શેકેલા જીરાનું પાવડર, 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, બહુ જ સરસ ચટપટો ટેસ્ટ આવે છે। ત્યારબાદ આપણે 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી દઈશું, 1 ટેબલસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, ચપટીક જેટલો વરિયાળીનો પાવડર, કાચી વરિયાળી ડાયરેક્ટ પણ ઉમેરી શકાય, 1 ટેબલસ્પૂન જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર, બહુ જ સરસ કલર આવે છે। અહીં જો તમને તીખું મરચું ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। ચપટીક જેટલો હળદર પાવડર ઉમેરીશું। તો બધી જ વસ્તુને જે છે આપણે સરસ મિક્સ કરી લેવાની છે, મિક્સરમાં વાટી લેવાનું છે। તો આ એક મહત્વની 6ઠ્ઠી ટીપ છે। મસાલા આ રીતે આપણે પ્રથમ મિક્સ કરી લે પછી બટાટામાં ઉમેરીએ ને તો બટાટાને જે છે આપણે ઓછા મિક્સ કરવા પડે છે, જેના કારણે મસાલો જે છે ને બિલકુલ પણ ચીકણો નથી થતો। તો બટેટા જે છે ઠંડા થઈ ગયા છે, એની આપણે સ્કિન કાઢી લઈશું। ઘણીવાર આપણે આલુ પરેઠા, કટલેટ કે બટાટા વડા કે બનાવતા હોઈએ ત્યારે મસાલો જે છે અંદરની સ્ટફિંગ કે મસાલો બટાટાનો વડાનો જે હોય એ ચીકણો થઈ જતો હોય છે। તો લીંબુના રસનો ઉપયોગ નહીં કરવાનો એક તો, બીજું ભીની કોથમીર નહીં ઉમેરવાની। આપણે આદુ મરચાં વાટીએ ત્યારે પાણી પણ નહીં ઉમેરવાનું આદુ મરચાંમાં। પ્લસ બટેટાને જે છે ને ઇનફ ટાઈમ આપવાનો ઠંડા થવા માટે, અને બટેટાને ઓવરકુક નથી કરવાના, વધારે નથી બાફવાના। બટેટાને હંમેશા સ્કિનની સાથે જ બાફવાના અને સૌથી પહેલાં મસાલાને મિક્સ કરી લેવાના અલગ વાસણમાં, ત્યારબાદ એ મિક્સ કરેલો મસાલો બટાટા વડામાં ઉમેરવાનો। આ બધી વસ્તુનું જો તમે ધ્યાન રાખશો તો બટેટા વડા જે છે એ તમારા એકદમ પરફેક્ટ બનશે, બિલકુલ પણ ચીકણા નહીં બને। તો અહીં 1/4 કપ જેટલા મેં જે છે ઝીણા સુધારેલા કાજુ લીધેલા છે। અહીં જો તમને ઝીણા સુધારેલા સિંગદાણા ઉમેરવા હોય તો તમે એ પણ ઉમેરી શકો છો। 2 ટેબલસ્પૂન જેટલી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું। તો અહીં આપણે મરીનો પણ ઉપયોગ કર્યો, આદુ મરચાં, લાલ મરચો પાવડરનો પણ ઉપયોગ કર્યો છે। તો બહુ જ સરસ ટેસ્ટ આવશે। આ બધી જ વસ્તુને પ્રમાણસર ઉમેરવાનું। ઝીણી સુધારેલી જે કોથમીર આપણે રાખી હતી કોરી થવા માટે એ પણ ઉમેરી દઈશું। એકદમ કોરી હોવી જોઈએ કોથમીર, જરા પણ એમાં પાણીનો ભાગ ના હોવો જોઈએ। 1 ટેબલસ્પૂન જેટલા શેકેલા તલ ઉમેરીશું અને જે આપણે મસાલો વાટ્યો એ મસાલો પણ ઉમેરી દઈશું। બધું જ સરસ જે છે એ બંને એટલું ઓછું મિક્સ કરવાનું, પણ સરસ પ્રોપર મિક્સ થઈ જવો જોઈએ બટાટામાં મસાલો, પણ વધારે મિક્સરને જે છે આપણે ભૂસ્યા નથી કરવાનું, આપણે લોટ નથી બાંધવાનો અહીં। જો તમને આજની આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો। હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો।
ઘણીવાર આપણે બટેટા વડા તળતા હોઈએ છીએ ને તો વડા જે છે ને તેલમાં મૂકતાની સાથે લાલ થઈ જતા હોય છે. આવું ન થાય ને એના માટેની પણ ટિપ્સ જે છે હું તમને આગળ વિડીયોમાં આપીશ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો. તો બધું જ સરસ જે છે અહીં મિક્સ થઈ ગયું છે. હાથ ઉપર હળવું એવું તેલ લગાવવાની જરૂર હોય તો લગાવી લેવાનું અને તમને જે સાઇઝના વડા જે છે બનાવવા હોય એ સાઇઝના વડાના ગોળા બનાવી દેવાના. તો મિક્સચર જે છે બનાવીને નહીં મૂકી દેવાનું, તરત જ એના જે છે સરસ ગોળા વારી લેવાના. આપણે જે સાઇઝમાં અનુકૂળ હોય એ સાઇઝમાં વારવાના. તો લગભગ 20થી 25 જેટલા બટાટા વડા જે છે એ બની જશે આ માપથી. બધા જ ગોળા જે છે એક સાઇઝના જ બનાવવાના. તમે બીજી કોઈ પણ ફરસાણનો વિડીયો જોવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બધા જ વડા જે છે એ વરી ગયા છે. અહીં મેં 3 કપ જેટલો બેસન લીધેલો છે. તો બેસનમાં આપણે સૌપ્રથમ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. તમને જો અજમાનો સ્વાદ ગમે તો તમે ચોક્કસથી અજમો ઉમેરી શકો છો. મેં અહીં નથી ઉમેરેલો. અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું. બેસનનું જ્યારે પણ આપણે લોટ બાંધતા હોઈએ કે ખીરું રેડી કરતા હોઈએ તો વધારે પાણી એકસાથે નહીં ઉમેરી દેવાનું. 2થી 3 બેચમાં પાણી ઉમેરવાનું. અને આ રીતે આપણે ગાંઠી વગરનું, બહુ ઢીલું પણ નહીં ને બહુ જાડું પણ નહીં, મુલાયમ ખીરું રેડી કરીશું. 1/4 ટીસ્પૂન જેટલી ખાવાની સોડા એટલે કે બેકિંગ સોડા ઉમેરવાની છે. તો બધું જ સરસ જે છે એ મિક્સ થઈ ગયું છે. તો જેમ આપણે આગળ વાત કરી કે ઘણીવાર આપણે વડા તેલમાં મૂકીએ ને અને તરત જ વડાનો બહારનો લેયર જે છે બેસનનો લેયર એ લાલ થઈ જતો હોય છે. આવું ન થાય ને એના માટે એક વસ્તુનું અહીં ખાસ ધ્યાન રાખવાનું. આપણે તેલ અતિશય ગરમ નથી રાખવાનું. ગરમ જે આપણે ભજીયા માટે કરતા હોઈએ એનાથી થોડુંક ઓછું ગરમ રાખવાનું છે. તો આ રીતે તમે જો વડાને તળશો તો વડા જે છે દેખાવમાં એકદમ ઉજળા લાગશે, લાલ લાલ નહીં બને. તો અલટ પલટ કરીને વડાને જે છે આપણે તળી લેવાના છે. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.